પણ જ્યારે સદગુરુના શરણે ગયા, સર્વસ્વ અર્પણ કર્યું અને જ્યારે તમને તમારી પારખ કરાવી અને પછી જે ભાવ પ્રગટ થયો પરમાત્મા, એ જ તમને પરમાત્મા બનાવ્યો. ભાવ સ્વાર્થ વગરનો જેને પરમાર્થ કહેવાય. પરમાર્થ અર્થ એ છે કે કોઈને છેતરવો નહીં, કોઈને પણ વિશ્વાસઘાત કરીએ નહીં, બધાને સમદ્રષ્ટિથી જોવા, એટલે સદગુરુના સ્વરૂપ જોવા. ઘાટ અનંત છે, પણ તમામે તમામ ઘાટની અંદર મારો સદગુરુ એક જ. આ ભાવ પણ એ એમને થતો નથી જ્યાં સુધી આપણે કોઈ મહાપુરુષ અનુભવના ચરણે નહીં જાય, અને જ્યાં સુધી આપણને આપણું દિલાન નહીં થાય ત્યાં સુધી નહીં. સત્સંગ જીવનમાં એક જ વાત થાય. સત્સંગ 10 વારનો, સત્સંગ 5 વારનો. સત્સંગ એટલે સદગુરુ અને શિષ્યનું મિલન. આનું નામ સત્સંગ. સતનો સંગ એટલે સત્સંગ. હવે સત છે એ ગુરુ, અને ગુરુ અને શિષ્યનું બે એકરૂપ થવું, આનું નામ. પછી સમાગમ તો દરરોજ થાય. આ સત્સંગ જેથી વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્રને થયો ને, તેથી વિશ્વામિત્રને એવું થયું કે મેં 10,000 વર્ષ તપ કર્યું. સત્સંગની આગળ ન આવે. કેમ? તો જ્યારે જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠ મહારાજ પણ આવે ત્યારે ગુરુના શરણે જાય કંઈક આપવું. 1,000 વર્ષનું તપ આપે છે આ ટૂંકમાં હોવા. કોને? વશિષ્ઠ મહારાજ. તો વશિષ્ઠ મહારાજ એક પળનું સત્સંગ, એની જે તાકાત છે, એનું જે પ્રમાણ છે. હવે સત્સંગની તાકાત સામાન્ય નથી. સત્સંગ રસ અગમ ન પાર પીવે તો જીવન હાર. સત્સંગ અગમ ન પાર, એને કોક વેદ પૂછવો પડી જાય. એ જે સદગુરુના શરણે જાય ને, કે ફના થઈ ગયો હોય ને એ પી જાય, મટી ગયો હોય ને એ પી જાય, બીજો નથી. હવે આ સત્સંગ એક પરના સત્સંગની જે તાકાત હોય કોણ આપે છે? વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્ર. પણ વિશ્વામિત્રને હમણાં ભાવની વાત આવી ને, તો ભાવ એક પરના સત્સંગમાં હું મેં 1000 વર્ષનું તપ આપ્યું મારા ગુરુને. પરના સત્સંગમાં શું હોય? વિશેષ બુદ્ધિનો ઉપયોગ કરી અને એવું કહે છે, પ્રભુ મારથી તમને કાંઈ ખોટું પણ છે. આપણે તો આનો કાંટો કરવો. આનું શું કરવું છે? કાંટો કરવો. કાંટો ક્યાં આવે? પછી શંકર પાસે જવું. શંકર પાસે જાય. ટૂંકમાં શંકર ઊભા થઈ જાય. વશિષ્ઠના શરણમાં પ્રભુ કેમ? આ ભાઈને કાંટો કરવો છે સત્સંગ અને તપનો. એ તો કાંટો તો શેષની પણ આપી ક્યાં પીડો છે? શેષ શું છે? જેનો ભાગ ન થાય ને આને શેષ કહેવાય. એનો ભાગ જ ન થાય, ભાગ્ય. ત્યાં ગયા શેષે એવું કીધું કે કાંટો મારી પાસે છે, પણ આ પૃથ્વીને કોઈ પૂછી પકડી રાખો. હું લાવ્યું તો વિશ્વામિત્રે 10,000 વર્ષ તપ કર્યું છે. એ રાખો પૃથ્વી ટકી નહીં. વિશ્વામિત્ર તો તમારે ગુરુ ઓછી જ રાખે. વશિષ્ઠે ખાલી આમ આંગળે ને ઓછી હોય. આ સત્સંગની તાકાત છે. સત્સંગ કોઈ સામાન્ય મુદ્દો નથી. એટલે હરિગુરુ સંતો કહે છે ભાઈ તું સતનો સંગ. કોનો સંગ કહે? સતનો. સત કોણ છે? ગુરુ છે. ગુરુ કોણ છે? આ જગતનો કરતા છે. જ્યાં ઘટોઘટની અંદર ગર્જના કરે ને
એ બ્રહ્મ છે. એ કોણ છે? આ ઘટોઘટની અંદર ગર્જના કરે ને એ બ્રહ્મ છે. અને એને જે પ્રગટ કરી છે ને પરિબ્રહ્મ છે. એટલે અમારે નિરાત મહારાજ બોલ્યા છે, અમે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ છે એ પારા, નામ રૂપ ગુણ નહીં અમારા, પ્રભુને જરૂર અવતારા. હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, બ્રહ્મ સત્ય છે. પણ સત્યને સાબિત કરી દે ને એ સદગુરુ. સત્યને જે સાબિત કરી દે, સત્યને પ્રગટ કરી દે એ સદગુરુ છે. પ્રગટ કોણ કરી શકે? કે પ્રગટ હોય એ કરી શકે. એક દીવો ચિત્રામણનો હોય એ દીવો જ કહેવાય, અને એક જલતો દીવો હોય એ દીવો જ કહેવાય. હવે ચિત્રામણનો દીવો પ્રકાશ આપે ન આપે. એમ શાસ્ત્ર એ ચિત્રામણ છે, ચિત્રામણનો દીવો છે. પુસ્તકો એ ચિત્રામણનો દીવો છે. મંદિર મસ્જિદો એ ચિત્રામણના દીવા છે. એ તમને રોશની આપી કે નહીં. જે પ્રગટ દીવો છે એ દીવો જેથી બીજાને અડી જાય કે એ પ્રગટ. એમાં કાંઈ જપ તપ તીરથનું આવતું નથી, ખાલી દર્શન છે. એટલે હરિગુરુ સંતો કહે છે કે ભાઈ તેરા સાહેબ આ તુજમાં તારો પરમાત્મા તારી અંદર પ્રગટ છે કહે છે, પણ આવરણની અંદર એ દેખાતો નથી. આવરણનો કોઈ પાર નથી. હું હિન્દુ છું, મુસલમાન છું, યહૂદી છું, પારસી છું, હરિજન છું, કોળી છું, પરવાર છું. આવરણનો કોઈ પાર નથી. આ આવરણનો દૂર કોણ કરે? બીજો કોઈ કરીએ કે નહીં. હમણાં મહારાજ બોલ્યા કે તમામ વિષયનું અંત લાવી દે એવો એક વિષય છે. તમામ વિષયનો અંત લાવી દે સત્સંગ, સત્સંગ એવો વિષય છે કે તમામ વિષયનો અંત લાવી દે. તેરા સાહેબ આ તુજને તું છૂટો છો તો પ્રાણ નાખે. જેમ પથ્થરમાં આગ પડી છે એમ કે તારી અંદર પરમાત્મા છે. તેરા સાહેબમાં તુજને રેખી પથ્થરની આગ, તું છૂટો પ્રાણિયા જાગ શકે તો જાગ. તારી અંદર પ્રગટ પુરુષ છે રહ્યો. ઈને જાણ, ઈને ઓળે, બીજું બધું છોડી દે. બીજા કાંઈની જરૂર નથી. આને ઓળખ નથી, ભગવાનને ઓળખવાની જરૂર નથી, બ્રહ્માને ઓળખવાની જરૂર નથી, વિષ્ણુને ઓળખવાની જરૂર, પોતાને ઓળખવાની જરૂર છે. પણ પોતે ઓળખી શકતો, પોતે પોતાને ઓળખી શકતો નથી. દરેક મહાપુરુષનો અભિપ્રાય છે. નિરાત મહારાજ કહે છે છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ ભલે છૂટે નહીં, છોડે સદગુરુ. છૂટવા માટે જપ કરે છે, છૂટવા માટે તપ કરે છે, છૂટવા માટે તીરથ કરે છે, છૂટવા માટે ટાઢા પાણીએ નાય છે, છૂટવા માટે ઊંધા માથે લટકે છે, છૂટવા માટે આ જંગલની અંદર યોજાય છે, સંસાર છોડે છે. પણ તે છૂટી શકતો નથી. કારણ કે એ જે મહેનત કરી રહ્યો છે એ અવળી મહેનત કરી રહ્યો છે. એ મહેનત કરી રહ્યો છે પણ એ અવળી મહેનત. અવળીનો અર્થ શું છે કે ધુઆ ચોંકાવે છે. ધુઆમાં કાંઈ દાણા હોય નહીં. ધુઆમાં દાણા હોય? હવે એક માણસ ડુંડા ચોંકાવે છે બાજરાના, અને એક ધુઆ ચોંકાવે છે. હવે દાણા શામાંથી નીકળે? ડુંડામાંથી. એમ હરિગુરુ સંતો એમ કહે છે કે તું અવળો હું કામ મચે? મહેનત અગાધ કરે છે આની કરતા, પણ છતાંય પામી શકતો નથી. મહેનત ખૂબ કરે છે પણ પામી શકતો નથી. તો કે હવે શું કરવું? તો કે હવે તો જાય. હવે શું કામ ઊંચો છે? હવે તો જાય. તો જાગીને શું કરવું? તો વિચાર જો આ મહાપુરુષો શું કહે છે એ બાજુ જા. મહાપુરુષો શું વાત કરીએ એ બાજુ જા. જેથી એ બાજુ આપણે જાય છે ત્યારે આપણો કાંઈક જળ પડે છે, બાપુ નામ પડતો નથી. વિશ્વની અંદર ગમે ના તમે જાશો તો એક જ વાત એવી છે જે આખા વિશ્વની માલિકા હરિગુરુ સંતોની, આખા વિશ્વની માલિકા એક જ મત એવો છે જે સંતોની પાસે. જે વાતથી આ વિશ્વના અનંત મહાપુરુષો જીવન મુક્ત બન્યા. હરિગુરુ સંતો જીવન મુક્ત બન્યા છે એવી એક જ વાત છે. અને ગુરુના મતમાં છે ક્યાં એ વાત? તો કે 21 બ્રહ્માંડની માથે મારા ગુરુએ બતાવી. 21 બ્રહ્માંડ મેન બ્રહ્માંડ છે. શબ્દનું જ્યાં સુધી શબ્દના શ્રેણી આપણે લઈ ગઈ ત્યાં સુધી આ મેળ પડે એવો નથી.